નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ખેડૂતો માટે રાહતના સમાચાર. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રથી વધી શકે છે આગળ. ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ 23 જૂન બાદ ચોમાસું વેગ પકડી શકે છે. હાલ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચોમાસું સ્થિર છે. અલ્નીનોની અસરને કારણે મોન્સૂન ટ્રફ આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है. 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. બારડોલી, બાબેન અને અફવા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદથી અસહ્ય ગરમીમાં આંશિક રાહત મળી છે. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. હવે સૌની નજર ચોમાસાની આગળની ગતિ પર છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ કેવો રહે છે તે મહત્વનું રહેશે. વલસાડમાં દરિયો ગળી રહ્યો છે ગામ, સ્થાનિકોમાં ફફડાટ. વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામમાં દરિયો ધીમે ધીમે જમીન ગળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે. એક સમયની ઉપજાઉ જમીન આજે દરિયાના પાણી નીચે જતી રહી છે અને ખેડૂતો માટે રોજીરોટીનો આધાર ખસી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનું અસ્તિત્વ ભલે ખોવાઈ ગયું હોય, પરંતુ સરકારી રેકોર્ડમાં આજે પણ તે તેમના નામે નોંધાયેલી છે. પરિણામે જમીન ગુમાવ્યા છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે સરકારી સહાય મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેમની પાસે માત્ર 7 બારની નકલ રહી ગઈ છે, જ્યારે જમીન દરિયાના ગર્ભમાં સમાઈ ચૂકી છે. સ્થાનિક લોકો વર્ષોથી દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મજબૂત પ્રોટેક્શન વોલ અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે તંત્ર દ્વારા પૂરતી અને અસરકારક કામગીરી કરવામાં આવી નથી. દરિયાકાંઠે રક્ષણાત્મક વ્યવસ્થાના અભાવે દરિયો સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે. નિષ્ણાંતો પણ ચેતવણી આપી રહ્યા છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયસર સંરક્ષણ કામગીરી ન કરવામાં આવે તો જમીન ધોવાણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. મોટી દાંતીના લોકો હવે સરકાર પાસેથી તાત્કાલિક અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વધુ જમીન અને વસાહતોને બચાવી શકાય. વલસાડના મોટી દાંતી ગામની આ સ્થિતિ માત્ર એક ગામની વ્યથા નથી, પરંતુ સમગ્ર દરિયાકાંઠા માટે ચેતવણી સમાન છે. 348 હેક્ટર જમીન દરિયામાં સમાઈ ગઈ હોવાના દાવા વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર સમયસર પગલાં ભરી આ વિસ્તારને વધુ નુકસાનથી બચાવી શકશે? અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે. રફતારના રાક્ષસો બેફામ, દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે. ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. અરવલ્લીથી લઈને રાજકોટ, અમદાવાદ અને પંચમહાલ સુધી રફતાર અને બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. એક તરફ અકસ્માતોના સીસીટીવી સામે આવ્યા છે, તો બીજી તરફ જોખમી મુસાફરીના દ્રશ્યોએ પણ સવાલ ઉભા કર્યા છે. અરવલ્લીના ભિલોડામાં ટ્રિપલ અકસ્માતમાં 2 યુવકોના મોત થયા. મણીબા પેટ્રોલ પંપ સામે કાર ચાલકે બાઇકને ટક્કર મારી, ત્યારબાદ બાઇક રિક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો છે, ત્યારે જ એક કાર ચાલક રસ્તો ક્રોસ કરવાની કોશિશ કરે છે. આ દરમિયાન કારની ટક્કર બાઇક ચાલકને વાગે છે અને બાઇક ફંગોળાઈને રિક્ષામાં અથડાય છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ રાજકોટના રૈયા રોડ પર પણ રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂર ઝડપે આવેલી કારે 3 વાહનોને અડફેટે લીધા. સીસીટીવીમાં બેકાબુ કારનો ભયાનક અકસ્માત કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કરથી બાઇક ચાલક હવામાં ફંગોળાયો, છતાં કાર ચાલકે ગાડી ન રોકી હોવાનો આરોપ છે. સ્કૂટર સહિત અન્ય વાહનોને પણ નુકસાન થયું. અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ થઈ. પ્રાથમિક તપાસમાં કાર સગીર ચલાવતો હોવાની માહિતી સામે આવી. અકસ્માત પહેલા પણ આરોપી પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ તરફ કલોલ માણસા રોડ પર જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે. શટેલિયામાં મુસાફરોને ઘેંટા બકરાની જેમ ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. આ દ્રશ્યો પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે. રફતાર, બેદરકારી અને નિયમોના ભંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે. હવે સવાલ એ છે કે માર્ગ સુરક્ષા માટે તંત્ર ક્યારે વધુ કડક પગલાં ભરશે.
સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થયું. ઝાડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડતા કારનું નુકસાન થયું. જોકે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો. ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવાની માંગ કરી. વલસાડ જિલ્લાના વાપીમાં ફરી અકસ્માતની ઘટના. નેશનલ હાઈવે 48 પર બેફામ ચાલતા ટ્રકે કારને લીધી અડફેટે. વાપીના બલીઠા પાસે નેશનલ હાઈવે 48 પર બેકાબુ દોડતી ટ્રકે કારને મારી જોરદાર ટક્કર. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પોતાની લેન છોડી બીજી લેનમાં ફંગોળાઈ ગઈ. અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વાપી ટ્રાફિક પોલીસે આ મામલે હાથ ધરી છે જરૂરી કાર્યવાહી. દેશભરની સાથે રાજ્યમાં પણ લેવાય રીનીટની પરીક્ષા. અમદાવાદમાં વિદ્યાર્થીઓને કંઠી કઢાવતા બબાલ. અમદાવાદની આરજે ટિબ્રવાલ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓએ હિજાબ સાથે પ્રવેશ આપતા હિન્દુ વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ આરોપ લગાવ્યો કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી, જ્યારે મુસ્લિમ બાળકીઓને હિજાબ સાથે જવા દેવાઈ. કંઠી કઢાવી નાખતા તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. બાળકીઓની કંઠી કઢાવી નાખતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સંચાલકો પર સવાલો ઉઠાવ્યા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીઓને નિયમ મુજબ એન્ટ્રી અપાઈ રહી હતી. વાલીઓનો આરોપ છે કે પહેલા મુસ્લિમ બાળકીઓને હિજાબ કઢાવી નખાયો હતો, જો કે તેમના વાલીઓએ વિરોધ સાથે વાતચીત કરી. ત્યારબાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરી જવા મંજૂરી આપ્યા હોવાનો દાવો છે. આ ઘટના બાદ હાજર હિન્દુ બાળકીઓના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો અને વિરોધનો વંટોળ શરૂ થયો હતો. વાલીઓએ શાળા સંચાલકો પર આરોપ લગાવ્યો હતો કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, એકને ગોળ અને એકને ખોડ કેમ? મહત્વનું છે કે નીટ યુજીનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાતા તંત્રની પણ પરીક્ષા થઈ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલીમાં 4 પગનો આતંક યથાવત. સિંહ, દીપડા બાદ હવે શ્વાનનો હુમલો. અમરેલીમાં 4 પગનો આતંક યથાવત છે. પહેલા સિંહ, પછી દીપડો ને હવે શ્વાન. ત્રણેય ઘટના અમરેલી જિલ્લાની છે, જેણે સમગ્ર અમરેલીમાં ફફડાટ ફેલાવ્યો છે. જુઓ આ દ્રશ્યો અમરેલી જિલ્લાના બગસરા શહેરના છે, જ્યાં એક જ હડકાયા બનાયેલા શ્વાને કલાકો સુધી આતંક મચાવ્યો. શહેરના કુકાવાવ, નાકુ અને જીનપરા સહિતના વિસ્તારોમાં શ્વાને 7 બાળકો, 1 મહિલા અને 2 પુરુષોને નિશાન બનાવ્યા. શ્વાનના હુમલાની કાળજુ કંપાવી દીધી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ, જેમાં શ્વાન એક બાળક પર છલાંગ મારી હુમલો કરતો જોવા મળે છે. હાજર સ્થાનિક લોકોએ દોડી જઈ બાળકને બચાવ્યો. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ બગસરા તાલુકાના હુડકો વિસ્તારમાં મોડી રાત્રે દીપડાએ 10 વર્ષના બાળક પર હુમલો કર્યો. હુમલામાં બાળકને ઈજા પહોંચતા તેને પ્રથમ બગસરા અને બાદમાં અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે અને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજુલાના કોવાયા ગામે સિંહના હુમલામાં ઉત્તરાખંડના એક યુવકનું મોત થયું હતું. સતત બની રહેલા સિંહ, દીપડા અને હવે રખડતા શ્વાનના હુમલાને કારણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોમાં સુરક્ષાની લાગણી વધી રહી છે. જૂનાગઢમાં સિંહની રોયલ લટાર. 2 દિવસમાં 2 વાર જોવા મળ્યું સિંહનું ટોળું. બિલખા રોડ પર મોડી રાત્રે એક સાથે 14 સિંહ દેખાતા સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક પછી એક સિંહો રસ્તો પસાર કરીને જંગલ તરફ આગળ વધી રહ્યા છે. આ સિંહ પરિવારની આગેવાની એક નર સિંહ કરી રહ્યો હતો, જ્યારે તેની સાથે 3 સિંહણ અને 10 સિંહ બાળ પણ જોવા મળ્યા. જાણે આખો સિંહ પરિવાર રાત્રિ વિહાર માટે નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રેવન્યુ વિસ્તારમાં લટાર માર્યા બાદ આ સમગ્ર સિંહ પરિવાર ફરી જંગલ તરફ વળી ગયો. મહત્વની વાત એ છે કે શનિવારે પણ આ જ 14 સિંહનું ગ્રુપ ગ્રોફેડ નજીક જોવા મળ્યું. સતત બીજા દિવસે પણ સિંહ પરિવાર દેખાતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં લોકો માટે પણ આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીમાં યુવક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ મોત. વન વિભાગ દોડતું થયું. અમરેલીના જાફરાબાદમાં આતંક મચાવનાર સિંહનું શંકાસ્પદ મોત થયું છે. વન વિભાગ રેસ્ક્યુ કરે તે પહેલા જ સિંહે દમ તોડી દીધો. સિંહના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહે બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. ઘટના બાદ વન વિભાગની ટીમ સિંહને પકડવા પહોંચી. ડોક્ટર ટીમ દ્વારા સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ રેસ્ક્યુ થાય તે પહેલા જ સિંહને 2-3 વખત આંચકી આવી હતી. વન વિભાગની નજર સામે જ સિંહનું મોત થયું હોવાનો દાવો છે. સિંહના વિચિત્ર વર્તનને કારણે હડકવાની અસર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃત સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. હવે ડોક્ટર ટીમ દ્વારા સિંહના મોતનું સાચું કારણ જાણવા સેમ્પલ લીધા છે. બીજી તરફ સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગીર સોમનાથના ઉનામાં તસ્કરોનો ત્રાસ, મંદિરમાં કર્યો હાથફેરો. ગીર સોમનાથમાં ઉનામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તો એક શખ્સે ભગવાનને પણ ન મૂક્યા. આરોપી મંદિરમાં ઘૂસીને દાનપેટી જ લઈ ગયો. ઉના તાલુકાના નવાબંદર ગામના લહેરેશ્વર મહાદેવ મંદિરની આ ઘટના છે. 17મી જૂનના રાત્રિના સમયે આ ઘટના બની. આરોપી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરે છે. તેણે મંદિરનો મુખ્ય દરવાજો ખોલીને અંદર રાખેલી દાનપેટીને કપડા વડે ઢાંકીને ચોરી કરી. આ સમગ્ર ઘટના મંદિરમાં પરિસરમાં જ આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી અર્ધનગ્ન હાલતમાં મંદિર પરિસરમાં આવે છે. મંદિરનો દરવાજો ખોલીને મંદિરની અંદર ઘૂસે છે અને ત્યારબાદ દાનપેટીને સફેદ કપડામાં ઢાંકીને લઈ જાય છે. ગામના જ એક શખ્સ પર ચોરીનો આરોપ લાગ્યો છે. સવારે મંદિરના પૂજારીને ચોરીની જાણ થતા તેણે તાત્કાલિક ગામના આગેવાનોને જાણ કરી. સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ મંદિરમાં ચોરી કરતો હોવાનું નજરે પડ્યું. સમગ્ર મામલે પૂજારીએ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 3 ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી, મોરબીમાં હત્યાની ઘટના અને મહેસાણાના કડીમાં વધતા ક્રાઇમ સામે પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. ચાની લારી ચલાવતા આધેડ પર જાહેરમાં હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હુમલાખોરોએ આધેડને મારી રોકડની લૂંટ કરી હોવાનો આક્ષેપ છે. આધેડને બચાવવા ગયેલો યુવક પણ ઇજાગ્રસ્ત થયો. ઘટનાને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. બીજી તરફ મોરબીના શોભેશ્વર રોડ પર યુવકની હત્યા કરવામાં આવી. તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ હોવાની માહિતી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસના જણાવ્યા મુજબ હત્યામાં યુવકના કાકા સહિત 3 લોકોની સંડોવણી હોવાની આશંકા છે. આ તરફ મહેસાણાના કડીમાં વધતા ગુનાઓને લઈને પોલીસ સતર્ક બની. 10 દિવસમાં 4 હત્યાની ઘટનાઓ બાદ મેગા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું. આ ઓપરેશનમાં 1 ડીવાયએસપી, 10 પીઆઈ અને 17 પીએસઆઈ જોડાયા હતા. શંકાસ્પદ 10 થી વધુ વાહનો ડિટેન કરાયા હતા. એક તરફ ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. હવે ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસની કામગીરી પર નજર રહેશે. વલસાડના ઉમરગામમાં ચિત્રકૂટ વિસ્તારમાં 2 પક્ષો વચ્ચે મારામારી થઈ. એક ઝૂંપડાના માલિકે બોરિંગની પાઇપલાઇનનું કનેક્શન મિનરલ વોટર સપ્લાયરને આપતા વિવાદ થયો. પાણીની અછતના કારણે સ્થાનિકોએ આ બાબતે વિરોધ કર્યો. વિરોધ બાદ એક કારમાં આવેલા અજાણ્યા આરોપીઓએ સ્થાનિકો સાથે અપશબ્દો બોલીને હુમલો કર્યો, જેને કારણે સ્થાનિકોએ આરોપીઓ સાથે મારામારી કરી. ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. મારામારીના કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હાલ ઉમરગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજના 20 ચક્રમાં ફસાયો રિક્ષા ચાલક, ઝેરી દવા પી લીધી. ભાવનગરમાં વ્યાજના 20 ચક્રમાં એક રિક્ષા ચાલક ફસાયો. રિક્ષા ચાલકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ગાયત્રીનગરની શિવશક્તિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રિક્ષા ચાલક અમિતલાલ પિંજાણીએ આ પગલું ભર્યું હતું. રિક્ષા ચાલકે એક યુવતી પાસેથી 10, 8% અને 2% વ્યાજે અલગ અલગ 4 વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા. જોકે યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય, આથી વ્યાજખોરોને સમયસર વ્યાજ કે મુદ્દલ ન આપી શક્યો. એટલે વ્યાજખોરોએ રિક્ષા ચાલકને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યો હોવાનો આરોપ છે. જે દરમિયાન આરોપીઓ રિક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા રિક્ષા ચાલકે ઝેરી દવા પી લીધી હોવાનો દાવો છે. બનાવ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર બાદ રિક્ષા ચાલકે ભરતનગર પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી. આ ઘટનામાં પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. વધુ એક કલાકારના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે વિવાદ, યુવતીનો સમાજ મેદાને. આરતી સાંગાણી કેસ બાદ હવે લોક ગાયિકા રિદ્ધિ રાજપરાનો મુદ્દો ચર્ચામાં છે. માહિતી મુજબ રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા. આ ઘટનાથી રિદ્ધિના સમાજના કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી. સમાજના અગ્રણી હિરેન રુદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. તેમણે સમાજના આયોજકોને બંને કલાકારોને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાની અપીલ કરી. પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ બની. હિરેન રુદ્રાના જણાવ્યા મુજબ બંને 20 મેના રોજ ઘરેથી નીકળી ગયા. પરિવાર અને સમાજના આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. રિદ્ધિનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને દીકરીને પરત આપવા અપીલ કરી રહ્યો છે. જોકે રિદ્ધિ પરત ફરવા તૈયાર નથી. લગ્ન બાદ રિદ્ધિએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને RJ વાઘેલા કર્યું છે. કેટલાક કાર્યક્રમો રદ થયા હોવાની પણ ચર્ચા છે. આ મુદ્દે સમાજમાં અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વ્યક્તિગત પસંદગીની વાત કરે છે તો કેટલાક સમાજના મૂલ્યોની. જોકે હાલ વધુ એક કલાકારનું નામ પ્રેમ લગ્ન માટે ચર્ચાઈ રહ્યું છે. વાવ થરાદમાં અનાજના દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ, વિડીયો વાયરલ. તમારે અમે કઈ ભીખ માજી લેતા નહીં, રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવવા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે.
અમારે પૂરું જ હોય 20 કિલો હાલવાનું કે નહીં તમારે 5 કિલો અમારે બાકી છે એટલું જ આવશે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે આ ઈ આવ્યું એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું. અસાણા ગામની સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ થયો છે. રેશન કાર્ડ ધારકો દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એક કાર્ડ ધારકના મોબાઈલ પર 20 કિલો અનાજનો મેસેજ આવ્યો હતો, પરંતુ દુકાન પરથી માત્ર 15 કિલો અનાજ મળ્યું હોવાનો આરોપ છે. આક્ષેપ બાદ કાર્ડ ધારકે વિડીયો બનાવી વાયરલ કર્યો. યુવકનો દાવો છે કે અગાઉ માત્ર 10 કિલો અનાજ મળતું, પરંતુ ટકોર બાદ 15 કિલો અનાજ આપવાનું શરૂ કર્યું. જોકે હજુ પણ 20 કિલો અનાજ મળતું નથી, જેનો આક્ષેપ પણ કર્યો. વિડીયો વાયરલ થતા અન્ય કાર્ડ ધારકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. લોકો સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે. સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રાજકોટ ધોરાજીમાં સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. માણસનો અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ સ્મશાનમાંથી પણ રૂપિયા કમાવાની લાલચ ન છોડી હોવાનો આરોપ છે. ધોરાજીના સોનાપુરી સ્મશાનમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને સામાજિક કાર્યકર ધર્મેશ ગુરુએ સવાલ ઉઠાવ્યા. તેમનો આક્ષેપ છે કે નિર્માણ કાર્યમાં વપરાતા પથ્થર એટલા નબળા છે કે તે તરત જ તૂટીને ભૂક્કો થઈ રહ્યા છે. એટલું જ નહીં, રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને યોગ્ય ગુણવત્તાની કાંકરી અને સિમેન્ટનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. બંને ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરાયેલા નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સ્મશાન એ કોઈ પણ માનવીની અંતિમ સફરનું મુકામ છે. ત્યાં પણ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. કોંગ્રેસ અને સામાજિક આગેવાનોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં 1-2 દિવસમાં પાણી પહોંચશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. તેમણે કહ્યું કે ગત કેબિનેટમાં સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી. ભરૂચ અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી. ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દૂર સુધી ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી. 2 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવાયો. અબ્દુલ લતીફ ગેંગનો શૂટર અને રાધિકા જીમખાના હત્યાકાંડના આરોપી મોહમ્મદ તસ્લીમને 7 વર્ષ પછી ધરપકડ કરવામાં સફળતા. આરોપી 2019માં પેરોલ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી એક સમયે અબ્દુલ લતીફ ગેંગમાં શાર્પ શૂટર હતો અને 1992માં રાધિકા જીમખાના સામૂહિક હત્યાકાંડ અને રૌફ વલીઉલ્લાહ હત્યાકાંડમાં સામેલ હતો અને આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એસએમસીએ ઝડપેલા દારૂ મુદ્દે પોલીસ કમિશનરે કરી કાર્યવાહી. ફરજમાં બેદરકારી બદલ કુવાડવા રોડના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કર્યા. એસએમસીએ 19 જૂને દરોડા પાડી 70 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખેડામાં ભાજપ નેતાનો પુત્ર બુટલેગર નીકળ્યો. એસએમસીના દરોડામાં દારૂની મોટી માત્રામાં જથ્થો જપ્ત કરાયો. તપાસમાં સામે આવ્યું કે દારૂ તાલુકા પંચાયતના સદસ્યના પુત્ર લિંકન ઝાલાનો છે, જેણે રાજસ્થાનથી દારૂ મંગાવ્યો હતો. લિંકનના સાગરીતે પોલીસને થાપ આપવા કારની નંબર પ્લેટ ખોટી ફિટ કરી હોવાનો પણ ખુલાસો થયો છે. ભાવનગરના ગારિયાધારમાં પતિએ પત્નીની હત્યા કરી. પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીક્યા. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપી પતિને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોવાનો દાવો. અમદાવાદનો પાલડી અંડરપાસ જે લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો તે હવે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. અંડરપાસમાં પ્રવેશતા જ રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને આરસીસી માટે નાખવામાં આવેલા સળિયા બહાર નીકળી આવ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. ભુજમાં વેજની જગ્યાએ ગ્રાહકને નોનવેજ પીરસાયું. રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં. અને આવું તો કેટલાના ઘરે થયું છે જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાનો ખ્યાલ નથી આવતો. અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે. ભુજના ત્રિમંદિર નજીક આવેલી એક રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. ગ્રાહકના આક્ષેપ મુજબ તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો, પરંતુ તેમને નોનવેજ બર્ગર પીરસવામાં આવ્યું. ગ્રાહકનો દાવો છે કે આ બર્ગર તેમની 5 વર્ષની દીકરીએ પણ ખાધું. બાદમાં હકીકત સામે આવતા પરિવાર ચોંકી ગયો. ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સામે નારાજગી વ્યક્ત કરી. આક્ષેપ છે કે ખાદ્ય પદાર્થો પીરસવામાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ગ્રાહકોએ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ઘટનાની જાણ થતાં અન્ય ગ્રાહકો પણ વિરોધમાં જોડાયા. ગ્રાહકનું કહેવું છે કે ભુજમાં મોટી સંખ્યામાં લોકો શાકાહારી છે. આવા સંજોગોમાં વેજ અને નોનવેજ ખોરાકમાં ગેરસમજ ગંભીર બાબત છે. વિરોધ કરનારાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ ઘટના એક ગ્રાહક સાથે બની હોય તો અત્યાર સુધીમાં કેટલા લોકોને ભૂલથી નોનવેજ પીરસાયું હશે. ગ્રાહકો હવે સમગ્ર મામલે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સતત કેટલાક લોકોએ રેસ્ટોરન્ટ બંધ કરવાની પણ માંગ ઉઠાવી છે. સાંજે અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાયેલો પાર્સલ મંગાવ્યું હતું
એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે. રેપિંગ છે અને આ એક પીસ આ રહ્યું, બરોબર. અને હવે મારી એક જ છે, ગ્રાહક સુધી ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે. ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે, કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં. જામનગરમાં કસ્ટમ હાઉસની જર્જરિત બિલ્ડિંગ તોડી પડાઈ. જામનગરના ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલી જૂની કસ્ટમ હાઉસની જર્જરિત ઇમારતને તોડી પડાઈ છે. જેસીબી સહિતના મશીનો સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. ચોમાસા પહેલા દુર્ઘટના ટાળવા તેને તોડી પાડવામાં આવી. સોમવારે ડિમોલિશન દરમિયાન 3 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ત્યારબાદ કામગીરી રોકી દેવામાં આવી અને હવે જરૂરી સુરક્ષા વ્યવસ્થા બાદ ફરી કામગીરી શરૂ કરાઈ. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ભારે મશીનરીથી ડિમોલિશન કરાયું અને ફરી દુર્ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખ્યું. મહાનગરપાલિકા શહેરની જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં 100 જેટલા એકમોની નોટિસ અપાઈ છે. વધુ જર્જરિત ઇમારતોને પ્રાથમિકતા અપાઈ રહી છે. છેલ્લા 1.5 વર્ષમાં 25 જેટલી જોખમી ઇમારતો તોડી પાડવી હોવાનો જામનગર મહાનગરપાલિકાએ દાવો કર્યો છે. ચોમાસામાં અકસ્માત ટાળવા અભિયાન હાથ ધરાયું છે. હવે બાકી રહેલી જર્જરિત ઇમારતો સામે ક્યારે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. દેશભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન સહિતના નેતાઓએ યોગ કર્યા. દેશભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ ત્યારે નેતાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા અને યોગને દૈનિક જીવનમાં સામેલ કરવાનો સંદેશ આપ્યો. કોલકાતામાં પ્રધાનમંત્રી મોદીએ યોગની ઉજવણી કરી. કોલકાતામાં પીએમ મોદીએ કહ્યું કે યોગ ખૂબ જ મદદરૂપ છે અને તે બધાને જોડે છે. પીએમએ 35,000 લોકો સાથે યોગ કર્યા. પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડ પરથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીએ કહ્યું કે યોગથી 70 વર્ષની ઉંમરે 50 જેવા દેખાઓ અને સ્વસ્થ રહો. યોગ બધાને જોડે છે, બધાને સાથે લઈને ચાલે છે. યોગ સંતુલિત જીવનની કળા શીખવે છે. સાથે જ તેમણે દેશવાસીઓને યોગને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે હિમાલયથી લઈને હિન્દ મહાસાગર સુધી યોગની ઉર્જા ફેલાયેલી છે. આ તરફ અમદાવાદના પ્રહલાદનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણી કરી. માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોગ દિવસ ઉજવાયો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ઉજવણી થઈ. વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની હાજરીમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે યોગ ફોર હેલ્થ એજિંગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસના રંગે રંગાયા મંદિરો, ભક્તિભાવ સાથે યોગાસન. રાજ્યના મંદિરો પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રંગે રંગાયા. શામળાજી, અંબાજી, દ્વારકા અને સોમનાથ દાદાના મંદિર પરિસરમાં સેંકડો લોકો યોગ દિવસની ઉજવણી કરી. અરવલ્લીના શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ. રાજ્યના મંત્રી પીસી બરંડાની હાજરીમાં વિશાળ યોગ શિબિર યોજાઈ. નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા. બીજી તરફ અંબાજી મંદિર પરિસર પણ યોગમય બન્યું. મંદિરના ચાચર ચોકમાં હજારો લોકો યોગાભ્યાસ કર્યો. અધિકારીઓ, ગ્રામજનો, સુરક્ષા સ્ટાફ અને બાળકો પણ જોડાયા. અંબાજીમાં યોગ સાથે ગરબાનો પણ સમાવેશ કરાવવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ. સમુદ્રના કિનારે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા. અધિકારીઓ અને પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા. દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. બળકેશ્વર યોગ ગ્રુપના સભ્યોએ ગોમતી કિનારે યોગાભ્યાસ કર્યો. યોગ દ્વારા સ્વાસ્થ્ય, શાંતિ અને સંતુલિત જીવનનો સંદેશ આપવામાં આવ્યો. આમ ગુજરાતના ધાર્મિક સ્થળોએ યોગના રંગે રંગાઈને વિશ્વને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો. પાણીમાં કરાયા યોગાસન, અલગ અલગ થીમ પર યોગ. રાજકોટમાં 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. 107 મહિલા સહિત કુલ 157 જેટલા લોકોએ પાણીની અંદર અલગ અલગ થીમ પર યોગ કર્યા. આજે મ્યુઝિકલ ડે હોવાથી એ થીમ ઉપર પણ યોગા કરાયા. યોગ કરનાર મહિલાઓએ કહ્યું કે પાણીમાં યોગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે. જે મુવમેન્ટ જમીન ઉપર કરવામાં તકલીફ પડતી હોય તે પાણીમાં સરળતાથી થતી હોય છે. પોરબંદરના દરિયા કિનારે શીતળ પવન અને પ્રકૃતિના મનોહર વાતાવરણ વચ્ચે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દરિયા અને પ્રકૃતિના અદ્ભુત સંગમ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા. મોટી સંખ્યામાં નાગરિકો, યોગ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેઓએ યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ કર્યો.